વર્ષ 2026 હજ પડવા જનાર પાટણ જિલ્લાના હજયાત્રીઓ માટે પાટણના મદ્રેસા કંજે મરગુબ ખાતે એક વિશેષ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત રાજ્ય હજ સમિતિ અને હાજી ખિદમત કમિટી પાટણના સંયુક્ત ઉપક્રમે મદ્રેસા કંજે મરગુબ ખાતે આ તાલીમ કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં પાટણ જિલ્લાના 300થી વધુ હજયાત્રીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। હજની પવિત્ર યાત્રા દરમિયાન રાખવાની થતી તકેદારીઓ અને પ્રવાસના વ્યવસ્થાપક અંગે માસ્ટર હનીફ પટેલ અને માસ્ટર આરિફ સાહેબ દ્વારા વિસ્તૃત માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવી હતી। ઉલ્લેખનીય છે કે હાજી ખિદમત કમિટી પાટણ દ્વારા છેલ્લા 28 વર્ષથી સતત હજયાત્રીઓની સેવા અને માર્ગદર્શન માટે આવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે। આ વર્ષે એપ્રિલ મહિનાના અંતમાં હજયાત્રીઓ મક્કાની પવિત્ર યાત્રાએ રવાના થશે તો ટેકનોલોજી દ્વારા સુરક્ષા આ વર્ષની હજયાત્રામાં સુરક્ષાના હેતુસર સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં હજયાત્રીઓ ભીડમાં ગુમ ન થાય તે માટે તેમને સ્માર્ટ વોચ આપવામાં આવશે। આ ટેકનોલોજીની મદદથી હજયાત્રીઓમાં લોકેશન અને સુરક્ષાની ખાસ તકેદારી રાખી શકાશે। આ તાલીમ કેમ્પમાં ઉપસ્થિત હજયાત્રીઓએ કમિટીની વ્યવસ્થા અને સરકારની આ નવી પહેલને આવકારી હતી। વર્ષ 2026માં જનાર પાટણ જિલ્લાના હજયાત્રીઓને ગુજરાત રાજ્ય હજ સમિતિ અને હાજી ખિદમત કમિટીના સંયુક્ત ઉપક્રમે આજ મદ્રેસા કંજે મરગુબ ખાતે ટ્રેનિંગ કેમ્પનું આયોજન કરેલું, જેમાં 300 ઉપરાંત હજયાત્રીઓને આજે તાલીમ આપી, જેમાં લોજિસ્ટિક તાલીમ આપવામાં આવી। એમાં માસ્ટર હનીફ પટેલ અને માસ્ટર આરિફ સાહેબે બંનેને સુંદર વ્યવસ્થા કરી અને આજે 28 વર્ષથી હાજી ખિદમત કમિટી પાટણ દ્વારા આયોજન કરવામાં આવે છે, જેના અંતર્ગત આ વર્ષે 300 ઉપરાંત હજયાત્રીઓ એપ્રિલ મહિનાના અંતમાં મક્કાની મુસાફરી કરવામાં આવશે। આ વર્ષે હજયાત્રીઓ માટે સુરક્ષાના હેતુસર સ્માર્ટ વોચનું સરકાર દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં હજયાત્રીઓ ગુમ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવશે।